ત્યાં ગયા ત્યારે પ્રમુખ સ્વામી તો નહીં પણ કોઈ પણ સેફ્રન ક્લેડ પર્સનને અબુધાબીમાં એન્ટ્રી જ નહોતી. રૂલ્સ જ એવા હતા એ દેશના. તમે મૂર્તિ પણ ના લઈ જઈ શકો અને આ કપડાં પહેરીને, આ કલરના કપડાં પહેરીને પણ ત્યાં ન જઈ શકો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે શારજામાં એવો સંકલ્પ કર્યો કે આપણે અબુધાબીમાં 2 વર્ષ પહેલા લંડનમાં જેવું મોટું મંદિર કર્યું છે, ભારતીય સંસ્કૃતિનું સરસ એક્ઝિબિશન ગોઠવ્યું છે, ભારતીય રીત રિવાજ, રહેણી કેણી, વેશકેશ, ખાનપાન, એના લોકોને આપણે દર્શન કરાવ્યા છે, લોકોને સારી વાત આપી છે, શીખવાડી છે, એ આપણે અહીંયા અબુધાબીમાં કરવું છે. એટલે આપણા જેવા 2 જણા ડાયા બાજુ ઊભા હતા કે સ્વામી અબુધાબી નહીં, દુબઈ રાખો, કારણ કે દુબઈમાં પરમિશન્સ મળશે, અબુધાબીમાં ક્યારે નહીં મળે. પ્રમુખ સ્વામીમાં જે કહ્યું ના, અબુધાબીમાં જ કરવું છે, કારણ કે યુએઈ નું કેપિટલ છે, કેપિટલ સિટીમાં જ કરવું છે. પાછું આપણા જેવા 2 જણા જ્યાં અનુભવી ઉભા હતા, જે 15-20 વર્ષથી ત્યાં રહેતા હતા, એમને કહ્યું સ્વામી પોસિબલ જ નથી કે અબુધાબીમાં કોઈ હિન્દુ મંદિર થાય. પ્રમુખ સ્વામી મહારાજ કે અબુધાબીમાં જ કરવું છે, કરો ભગવાનને પ્રાર્થના. અને ત્યાં ભગવાનને ધૂન કરી. 1997 નો આ પ્રસંગ પછી તો કેટલી બધી ઘટનાઓ એ પ્રદેશમાં બની, વિશ્વમાં બની, કે કોઈ રીતે કોઈ સંજોગોમાં શક્ય ન બને. તો અબુધાબીના રાજા હિઝ રોયલ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યને 2015માં લેખ કર્યો અને BAPS સંસ્થાને દુબઈ અબુધાબી એક્સપ્રેસવે, શેખ ઝાયદ એક્સપ્રેસવે, જે પ્રાઇમ લોકેશન, એમાં 27 એકર જગ્યા ગિફ્ટમાં, ભેટમાં આપી. ફાઉન્ડેશનમાં જ 34,000 ટન પથ્થર છે અને કોન્ક્રીટ, જે બધું ગણો 34,000 ટન્સ, કારણ કે રણ છે. એ પણ 1000 વર્ષ ઉભું રહેવું મંદિર છે. અને 7 મોટા શિખરો છે, 7 એમિરેટ્સ ઓફ UAE. ગંગા, યમુના અને સરસ્વતી નદી અમે પાણી વહેવડાવ્યું છે. રણમાં નદી ચાલુ 24 કલાક, ગંગા, યમુના અને સરસ્વતી. અને વીકેન્ડ્સમાં 65-70,000 લોકો આવે છે. રામાયણ, મહાભારત, પુરાણ, ઉપનિષદની બધી વાર્તાઓ શિલ્પમાં કંડારી છે. અને શેખે જ્યારે આ મંદિર જોયું, શેખને એમ થયું કે મારા મનમાં હતું એવું સ્કાયલાઇનમાં એક એડિશન આવ્યું, અબુધાબી સ્કાયલાઇનમાં, ધીસ લેવલ ઓફ પરફોર્મન્સ. એટલે એમણે લેખ કર્યો કે આ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરને લાઈફ ટાઈમ ઇલેક્ટ્રિસિટી અને પાણી રાજ તરફથી ફ્રી, અને પછી લાઈફ ટાઈમ સિક્યુરિટી પણ સરકાર કરશે. આટલું મોટું મંદિર જેને સરકારને ભાવ થયો કે પાર્કિંગ લોટ 400 ગાડીઓનું અમે બનાવી આપીએ. અબુધાબીના શેખે 400 કારનું કોન્ક્રીટ પોશ એકદમ પાર્કિંગ મંદિરની બાજુમાં બનાવી આપ્યું.